ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। જ્ઞાન યોગની ચરમ સીમા જેવા પડાવ ઉપર ઉપદેશ સારની યાત્રા પહોંચી ચૂકી છે અને જ્ઞાન યોગની વિચારણામાં પંચકોશ વિવેકની વિચારણાનો આરંભ મહર્ષિજીએ કર્યો અને 22મા શ્લોકમાં કહેવામાં આવ્યું, વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ નાહમ એક ન અહમ અહમ એક સત. વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણ, ધી અને તમ. વિગ્રહ એટલે શરીર, સ્થૂળ શરીર, પ્રાણ એટલે પ્રાણમય કોશ, ધી એટલે અંતઃકરણ બુદ્ધિ, તમઃ એટલે આનંદમય કોશ, મન એટલે મનોમય કોશ. આમ પાંચે પાંચ જે કોશ છે એ હું નથી. આ પાંચે પાંચ વસ્તુ મારા દ્વારા જ્ઞેય છે અને માટે એ પાંચથી હું ભિન્ન છું. તો હું કોણ છે? જો વિચાર કરવામાં આવે તો એક પછી એક આ લેયર્સને કાઢતા જાઓ. સ્થૂળ શરીર હું નહીં, પ્રાણ આવાગમન કરનારો હું નહીં, મન ચંચળ મન હું નથી, બુદ્ધિ હું નથી. તો સુષુપ્તિમાં જે અજ્ઞાન રૂપી આવરણ જેવું કહેવાય છે તે આનંદમય કોશ એ પણ હું નથી. એ પણ મારા માટે અનુભવનો વિષય છે. એ પણ હું અનુભવું છું અને અનુભવ કરનાર જે છે એ અનુભવાયેલી વસ્તુથી ભિન્ન છે અને એ જે તત્વ છે એ હું છું. અહમ એક સત. એ જે સત્તા સ્વરૂપ અર્થાત દર વખતે દેહ છે તો છે રૂપે હું છું, દેહ ગયો પ્રાણ છે રૂપે હું છું, મન ગયું મન છે રૂપે હું છું, પણ મન ગયું પણ હું છું. ક્યાં ગયું? સુષુપ્તિમાં લઈને પ્રાપ્ત થઈ ગયું. પણ હું છું એટલે હું જે ચૈતન્ય છે એ આ બધાથી ભિન્ન છે, બધાની અંદર પણ છે. પણ જ્યારે ઉપાધિ સાથે રહેલું સત્તત્વ હોય એ મને સમજાય છે, એ મને જણાય છે. જેમ કે ટેબલ છે, હાર છે રૂપે આ તત્વ બધે જ રહ્યું છે. પણ જ્યારે હું છું પંચકોશ વિલક્ષણ હું રૂપે જ્યારે સતને માત્ર સત તત્વને અનુભવવા કે જાણવા પ્રયત્ન કરું તો એ સંભવ નથી, કારણ કે એ મારાથી અભિન્ન છે. જ્યારે ઉપાધિ ઉપહિત હોય ત્યારે એ મારા માટે સમજવાનો વિષય બની શકે છે કે ઉપાધિ રહિત જે સત્તા છે એ તત્વ ચૈતન્ય તત્વ આત્મા છે. પણ ઉપાધિ સાથે હું એને અનુભવી શકું છું. પણ માત્ર સત તત્વ જે કહેવાય એ સત એટલે કે એક્ઝિસ્ટન્સ, પ્રિન્સિપલ એક્ઝિસ્ટન્સ, એ જે તત્વ કહેવામાં આવે છે એનો કદાપી અનુભવ થાય નહીં. અને એ સત તત્વ, એ સત્તા, વ્યાપક તત્વ જે છે એ જ હું છું. તો આ પાંચ બધા તમે કેમ નથી એવો પ્રશ્ન કરે તો કે જડ છે. જડ છે એટલે પોતાને જાણતા નથી. જડ અને ચેતનની વ્યાખ્યા શાસ્ત્રની પરિભાષામાં ભિન્ન છે. વિજ્ઞાનના ક્ષેત્રની અંદર જોવા જઈએ તો જડ અને ચેતન એટલે સજીવ અને નિર્જીવ એવી રીતે ભેદ કરવામાં આવે છે. ટેબલને જડ કહેવાય, માણસને સજીવ કહેવાય. ટેબલ નિર્જીવ, મનુષ્ય સજીવ. મચ્છર, માખી એને સજીવ કહેવાય અને બાકી બધા હલન ચલન કરી શકે એને સજીવ કયા.
વિકાસ વૃદ્ધિને પ્રાપ્ત થાય એવી વનસ્પતિને પણ સજીવ કહી, પણ પૃથ્વી, પહાડ, નદી વગેરેને નિર્જીવ કયા અને એ નિર્જીવને જડ કહેવામાં આવે. પણ જ્યારે અધ્યાત્મ ભાષાની અંદર અધ્યાત્મ વિજ્ઞાન જે છે એની અંદર શાસ્ત્રની પરિભાષામાં જડ અને ચેતનની વ્યાખ્યા જુદી છે. શાસ્ત્રમાં શું કહે છે? જે પોતે પોતાને જાણે અને અન્યને પણ જણાવી શકે એને ચેતન કહેવામાં આવે છે. જે પોતાને જાણે, પોતાના અસ્તિત્વને જાણે અને અન્યને પણ જાણે એને ચૈતન્ય કહેવામાં આવે. જેમ કે ટેબલ છે પણ એને પોતાનું જ્ઞાન નથી કે હું છું ને મારી ઉપર આ હાર છે, તો ટેબલ જડ છે. તો જેને જ્ઞાન છે એને ચેતન કહેવામાં આવે. તો શું આ શરીરને જ્ઞાન છે કે હું કોણ છું? શરીર કહેતું નથી કે હું છું. એટલે આપણા શાસ્ત્રની પરિભાષામાં શરીર જડ થઈ. શરીર છે એવું મન કહે છે, શરીર નથી કહેતું, માટે શરીર જડ. સારું, મન પોતે પોતાના અસ્તિત્વને પ્રગટ કરે છે કે હું છું? ના, મન ચંચળ છે, મન ક્રોધી છે, મન શાંત છે, મન લય પામી ગયું, મન ઉત્થાન પામ્યું, આવું કહેનાર મન નથી. માટે મન પણ જડ છે. એટલે ન અહમ, આ પાંચ કોષ એ ન અહમ કહ્યું. કેમ? તદ જડમ, જડ છે માટે હું નહીં. હું કોણ? હું તો ચૈતન્ય છું, હું જડ નથી. કોઈને કઈ જડ જેવો છે, જડ જેવો કહીએ ને તો ખરાબ લાગે છે. જડ જેવા કેમ? કારણ કે આપણને જડ છીએ જ નહીં. આપણે એ કઈ કેવી રીતે શકે કે આપણે જડ છીએ? અને આ શરીર વગેરે જડ, મન જડ, બુદ્ધિ જડ. અને જે જડ હોય એને અસત કહેવામાં આવે છે અને જે ચેતન છે એ સત છે. હિ અસત કહ્યું. તો આ બધાને અસત રૂપે જાણવું, ચૈતન્યથી ભિન્ન રૂપે જાણવું. આત્મા દેહાદિ વિલક્ષણ છે અને દેહાદિ વગેરે અસત અને જડ છે. આત્મા ચૈતન્ય છે. આવું જાણવું એને શ્રવણ કહેવામાં આવે છે. આ શ્રવણનો વિષય છે. અને એ જે આત્મા ચૈતન્ય છે એ હું છું, એમ હું ને ચૈતન્ય રૂપે જાણવું એને નિધિધ્યાસન કહેવામાં આવે. દેહાદિ વિલક્ષણ આત્મા છે એ શ્રવણથી જાણી લીધું. હવે દેહાદિ વિલક્ષણ જે ચૈતન્ય છે એ છે કોણ? હું. એ ચૈતન્ય હું છું એ કોન્ટેમ્પ્લેશનનો વિષય છે, એને નિધિધ્યાસન કહેવામાં. એટલે આ શ્રવણ તો તમે કરી લીધું, પણ ટ્રાન્સફોર્મેશન, હું અત્યારે દેહમાં છે એનું ટ્રાન્સફોર્મેશન ક્યાં થવું જોઈએ? ચૈતન્ય સત્તામાં. પાંચ કોષથી વિલક્ષણ, ત્રણ દેહથી પર ભિન્ન એવા ચૈતન્યને હું રૂપે જાણીને એમાં હું સ્થિત કરું, હુંની સ્થિતિ કરવી, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. તો અહીંયા 22મા શ્લોકમાં આ વાત કહેવામાં આવી કે જે સત તત્વ છે એ સત તત્વ હું છું. અને આ પાંચે જે છે એ સત એટલે કે નિત્ય નથી. સત એને પણ કહેવામાં આવે જે કાયમ હોય. આ જે પાંચે છે અસત છે, કારણ કે કાયમ રહેતા નથી, આવાગમન કરનારા છે, લય પામે છે, ઉત્થાન પામે છે. અને માટે એ બધા સત નથી, અસત છે. તો જડ છે એ અસત છે અને હું ચૈતન્ય એ સત છે. એ સત વ્યાપક છે. તો સત આત્મા વ્યાપક છે એવી વાત 22મા શ્લોકમાં કહી દીધી. અને પછી કહે છે કે આ સતને જાણે છે કોણ? સત્વભાષિકા, સત્વ, આ સત તત્વ જે પાંચ કોષથી વિલક્ષણ જે સત્તા છે જેને હું કહીએ છે, એને જાણે છે કોણ?
દેહ જાણે છે? ના. મન જાણે છે? ના. ઇન્દ્રિયો જાણે છે? ના. જાણનારા તત્વો, જાણનારા આપણે એકમો એ કયા છે? 5 ઇન્દ્રિયો જાણનારી છે, એને જ્ઞાનેન્દ્રિયો કહેવાય. મન બુદ્ધિ દ્વારા આપણે કંઈક જાણી શકીએ છીએ. તો શું આ 5 ઇન્દ્રિયો દ્વારા એ સત્તા જણાય છે? તો કે ના, એ તો એનાથી વિલક્ષણ છે. તો શું મન કે અંતઃકરણ કે બુદ્ધિ જાણે છે? તો કે ના, એનાથી પણ એ વિલક્ષણ છે. અને માટે એ સતને જાણનાર કોણ છે? તો સત્વભાષિકા ચિત્ત. જાણનાર કોણ હોય? જાણે એને ચેતન કહેવાય. પહેલી જ પરિભાષા આપણે જોઈ લીધી. જે બીજાને જાણે અને પોતાને પણ જાણે એને ચિત્ત. તો એ ચિત્ત જે જાણનારું છે આ સતને, એ શું સતથી જુદું છે? સત્વભાષિકા ચિત્ત કોઈ ઇતરા કવા ઇતરા, ઇઝ ઇટ ડિફરન્ટ ફ્રોમ સત? તો કે ના, જે સત તત્વ છે એ જ ચિત્ત તત્વ છે. સત્તયા હિ ચિત્ત, ચિત્તયા હિ અહમ. સત રૂપે જ ચિત્ત છે અને ચિત્ત રૂપે જ સત રહેલું છે. અને જે સત અને ચિત્ત છે એ અહમ છે, એટલે હું થી અભિન્ન છે. એટલે હું કોણ? સત અને ચિત્ત. અને સત કેવું છે? એ સત હવે તે વખતે પણ મેં તમને કહ્યું હતું, અત્યારે ફરી કહું છું. જ્યારે હું સત ચિત્ત કહું છું ત્યારે પોતાની જાતને શરીરના પિંજરામાં કેદ કરશો નહીં. એ સત્તા તો એ સત તો શરીરના ની ગેરહાજરીમાં પણ હોય છે. શરીરના નાશથી એનો નાશ નથી, શરીરની મર્યાદાથી એની મર્યાદા નથી. એ છે તત્વ ટેબલ પણ છે, ખુરશી છે રૂપે પણ છે. અર્થાત એ સત આત્મા એક અને વ્યાપક છે, અમર્યાદિત છે, અનંત છે, વ્યાપક છે. અને જે વ્યાપક છે સત એ ચિત્તથી અભિન્ન છે, એટલે ચૈતન્ય સત્તા વ્યાપક છે. અને આવા ચૈતન્ય કેટલા છે? વ્યાપક હોય એ એક જ હોય, એક અને અદ્વિતીય. સૂર્ય એક છે પણ અદ્વિતીય નથી. એક સૂર્ય છે, એક પૃથ્વી છે, એક નક્ષત્ર છે, એક ચંદ્ર છે, બીજું છે સૂર્ય કરતા જુદું, પણ આત્મા એક અને અદ્વિતીય છે. એ પછી સમજીશું. પણ આ ચૈતન્ય સત્તા એક છે. હવે આ જે ચૈતન્યના દૃષ્ટિકોણથી જુઓ તો શરીરની મર્યાદાથી એ મર્યાદિત નથી. શરીરનો કોઈ ભાગ ચેતન નથી. શરીરની અંદર હાર્ટ પંપ કરે, હાર્ટ એ શરીરનો એક ભાગ છે. પ્રાણ એ શરીરનો એક અંદર આવાગમન કરનારો પ્રાણ પણ એક ભાગ છે. પણ આ કોઈ એલિમેન્ટ, કોઈ એક વસ્તુ નથી એક સ્થળે રહેલી. અને માટે એ અમર્યાદિત ચૈતન્ય સત્તા છે. પછી આગળ કહેવામાં આવ્યું, હવે આ જે અમર્યાદિત સત્તા છે, સર્વત્ર રહેલ છે, તો એને બે દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. એક તો આ આખું જ જગત, સમગ્ર વિશ્વ, એમાં જે વ્યાપક ચૈતન્ય સત્તા છે તે એ વિશ્વની ઉપાધિ સહિતનું ચૈતન્ય તત્વ જે સર્વની અંદર છે તે. અને બીજું વ્યષ્ટિ દૃષ્ટિકોણ, ઇન્ડિવિડ્યુઆલિટી અને ટોટાલિટી. બે દૃષ્ટિકોણથી આ ચૈતન્ય તત્વને ઓળખવામાં આવે છે. ચૈતન્ય કેટલા? એક જ, પણ એ વ્યાપક છે માટે બે અભિગમથી એને ઓળખવામાં આવે છે. જેમ કે દ્રષ્ટાંત આપો, આકાશ કેટલા? એક, પણ બે અભિગમથી એને ઓળખવામાં આવે. એક છે એ ઘડામાં રહેલું આકાશ, અને બીજું સર્વવ્યાપક આકાશ. સર્વવ્યાપકને મહાકાશ કહેવાય. ઘડામાં રહ્યું હોય એને મઠાકાશ, ઘટાકાશ કહેવાય. ઘડાઓ કેટલા હોય? અનેક હોય. મહાકાશ કેટલા હોય? એક જ. વ્યાપકતા જ્યારે આવે ત્યારે એ એક જ હોય. સમગ્રને આવરી લો એટલે એક કહેવાય. પણ એક વ્યષ્ટિને તમે વિચારો તો અનેકતા છે. ઘડાઓ અનેક હોય. રૂમ સ્પેસ જોઈએ તો પણ રૂમ પણ અનેક હોય. તો આમ એક વ્યષ્ટિ દૃષ્ટિકોણ, ઇન્ડિવિડ્યુઅલ અભિગમ અને એક ટોટાલિટીનો અભિગમ, એ બે દ્રષ્ટિકોણથી આકાશને બે નામ આપવામાં આવે, એક ઘટાકાશ અને એક મહાકાશ.
આકાશ કેટલા? એક. ઘટાકાશ કહેવાથી મહાકાશમાં કેટલા ભાગ પડે છે? હા, ભાગ પડતા નથી. સૂક્ષ્મ વસ્તુમાં કદાપી ભાગ હોઈ શકે જ નહીં. અને જે ભાગ કહીએ ને, ઘટાકાશ અને મહાકાશ, બોલાય છે બે, પણ એ કાલ્પનિક ભેદ છે. અને કાલ્પનિક ભેદ એટલે આપણે ઘડાની દિવાલને જોઈ અને ભેદ ઉભા કરે. દિવાલ, ઘટની દિવાલને ધ્યાનમાં રાખીને ઘટાકાશ કહીએ છીએ. વાસ્તવમાં આકાશમાં ભેદ નથી. આકાશ અખંડ છે અને અખંડ વસ્તુમાં જે ખંડ છે એ માત્ર કાલ્પનિક જ હોય. એ માત્ર કાલ્પનિક હોય. 5 ઘડા લાવો તો કેટલા ઘટાકાશ થઈ ગયા? 5. તો શું તમે ટુકડા કરી કરીને અંદર મૂકીએ? ના, આકાશના ટુકડા થતા જ નથી. એ તો છે જ વ્યાપક, પણ ઘટની દિવાલને ધ્યાનમાં રાખીને આપણે ઘટાકાશ 5 કયા? 5 ફૂટી ગયા તો આકાશને કંઈ ફેર પડતું નથી. બસ એમ આ જે સત તત્વ જે છે એ ટોટાલિટીની ઉપાધિ ઉપહિત સત તત્વ, એને ઈશ્વર કે પરમાત્મા કહેવામાં આવે છે. અને વ્યષ્ટિ ઉપાધિ, વ્યષ્ટિ એટલે પછી એ ઘડો હોય ને જેમ રૂમે હોય એવી રીતે મચ્છરે હોય, હાથીએ હોય ને માણસ પણ હોય, પણ વ્યષ્ટિ દ્રષ્ટિકોણથી એને જીવાત્મા કહેવામાં આવે છે. વ્યષ્ટિની ઉપાધિ વાળું ચૈતન્ય છે એને જીવાત્મા કહેવાય, અને સમષ્ટિની ઉપાધિ વાળા ચૈતન્યને પરમાત્મા કહેવામાં આવે અથવા ઈશ્વર કહેવામાં આવે. હવે જીવાત્મા આપણે ત્યાં આપણા શાસ્ત્રની અંદર સ્થાવર જંગમ યોની કહીએ છીએ. રખે એવું સમજતા કે હલન ચલન કરનારો જીવ હોય છે. હા, વૃક્ષ પણ એક યોની છે, પર્વત પણ એક યોની છે, એટલે એને નામ અપાયું છે. સ્થાવર જંગમ યોની કઈ છે. ચૈતન્ય વ્યાપક છે અને બધી યોનીઓ કહેવાય છે. એટલે કોઈ પણ જીવાત્મા છે એ એક જ વસ્તુની ઉપાધિના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, મર્યાદિત વસ્તુની ઉપાધિથી જોવામાં આવે તો એને જીવાત્મા કહેવાય. પણ ટોટાલિટીને જ્યારે ધ્યાનમાં રાખીને એ ચૈતન્યને જોવામાં આવે તો એને ઈશ્વર કહેવામાં આવે છે. એટલે આપણે આપણા શાસ્ત્રની અંદર ઈશ્વર કોઈ દિવસ એક મૂર્તિમાં હોય જ નહીં. ઈશ્વર એટલે જ સમગ્ર, ઈશ્વર એટલે ટોટાલિટી, બધા જ આકારો એના. એટલે આપણે શું કહીએ છીએ? સર્વ આકારો એના જ છે, સર્વ નામ એના જ છે. હરિતારા નામ છે 1000, સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્ર. બધા નામ રૂપે ઈશ્વર જ રહેલો છે. એક એક કણની અંદર એ ઈશ્વર રહેલો છે. કણ કણ મેં ભગવાન. હવે હું એક પ્રશ્ન પૂછું કે તરંગ અને સાગર વચ્ચે ભેદ કેટલો? આ ગઈ વખત હું થોડું પુનરાવર્તન કરું છું. તરંગ અને સાગર વચ્ચે ભેદ કેટલો? પહેલા મને કહો કે ભેદ છે કે નથી? હા કે ના કહો? વેદાંતિ એને કહેવાય કે જે ના, જે કોઈ દિવસ સીધો જવાબ ના આપે. હા કે નામાં જવાબ આપ્યા તો ગયા. તમે કહેશો કે બંને એક જ છે તો હું એમ કહીશ કે એ તરંગ જે છે એ કથરોટમાં પાણી ભરીને તરંગ ઉત્પન્ન કરું. હવે એ તરંગમાં તમારી સ્ટીમર ચાલશે? ના. એક માછલું આવશે એ નહીં આવે. અને સાગરમાં મોટી સ્ટીમર ચાલે છે. તો તરંગ અને સાગરમાં ભેદ છે કે નહીં? જો ભેદ કહેશો બંનેનો તો પાણીને હું કાઢી લઉં, તમારો સાગર તમારી પાસે રાખો, તરંગ તમારી પાસે રાખો.
તો કે ના, જો બંને વચ્ચે ભેદ છે એવું કહેવામાં આવે તો ભેદ છે એ શેના છે એ સમજવું જોઈએ. તરંગ અને સાગર એ વાસ્તવમાં બંને માત્ર નામ છે. એક ટોટાલિટીને અપાયેલું નામ છે ઈશ્વર જેવું, બરાબર, અને એક ઇન્ડિવિડ્યુઅલિટીને અપાયેલું નામ છે. તરંગ એ વ્યષ્ટિ છે, સમુદ્ર એ ટોટલ ઈશ્વર છે, સમષ્ટિ છે. અને બંને શું છે? માત્ર ઉપાધિ છે. ભેદ ક્યાં છે બંનેના? બંનેમાં આમ ભેદ છે, પણ કયા ભેદ છે? જો દરેકમાં બે વસ્તુ છે. હવે એમાં ખાસ સમજવાનો પ્રયત્ન કરો કે તરંગમાં પણ બે વસ્તુ છે અને સાગરમાં પણ બે વસ્તુ છે. એ નથી જોતા એટલે જ આપણે વિવેક શીખવો પડે છે. તરંગમાં બે વસ્તુ શું છે? તો કે તરંગનો એક શેપ છે. એ શેપ છે એ અને પાણી, બે વસ્તુ થઈ. એમ સમુદ્ર પણ એક મહાન ઘૂઘવાડા કરતો આખો એક જળ રાશિ છે, જેમાં અનેક તરંગો ઉભા થાય છે, અનેક મોજાઓ ઉઠે છે, સ્ટીમરો છે, મગરમચ્છ છે, મોતી છે, અને એવું મોટો ઉછાળા મારતો જે ઘૂઘવાતો સાગર છે, જેમાં ભરતી અને ઓટ આવે છે. એક મોટો સાગર છે એમાં પણ બે વસ્તુ છે. એક તો મોજાઓ, ફીણો, પરપોટા અને એકદમ ડીપ સી, બ્લુ સી અને કિનારાનો સમુદ્ર, એવા ભેદવાળો મોટો સાગર અને પાણી, બે વસ્તુ થઈ. તો એક આકાર, શેપ, અને એક પાણી. અને તરંગ પણ શું છે? બે, એક નાનકડું શેપ અને પાણી, બે વસ્તુ થઈ. બસ એ જ પ્રમાણે જીવાત્મા અને પરમાત્મામાં પણ બે વસ્તુ થઈ. એક વ્યષ્ટિની ઉપાધિ, વ્યષ્ટિ ઉપાધિમાં તમે મિસ્ટર એક્સ કહો, અને એક સમષ્ટિની ઉપાધિ આખું વિશ્વ, વિરાટ રૂપ. એક વિરાટ રૂપ છે, એક વામન રૂપ છે, બે રૂપો થયા. અને બીજું શું છે? જ્યારે વામન રૂપ જુઓ છો ત્યારે વામન રૂપ એટલે એક માણસ, એક મનુષ્ય આકૃતિ, અને મનુષ્ય આકૃતિમાં ચૈતન્ય છે કે નહીં? છે. તો ચૈતન્ય વત્તા મનુષ્ય, અને એક વિશ્વ વિરાટ રૂપ. અને વિરાટ રૂપ એટલે ભગવાને 11મા અધ્યાયમાં કહ્યું આખું રૂપ. અને એ આખા વિરાટ રૂપની કલ્પના કરો, અને વિરાટ રૂપ ઉપહિત ચૈતન્ય, સત અને ચિત વ્યાપક છે તે, બરાબર. બસ જેવી રીતે સમુદ્રની અંદર પાણી અને સમુદ્ર, વિરાટ સમુદ્ર, એમ ઈશ્વરની અંદર પણ વિરાટ વિશ્વ અને ચૈતન્ય, સત અને ચિત, સમષ્ટિના દૃષ્ટિકોણથી સમષ્ટિ ચૈતન્ય, અને એક વ્યષ્ટિ વામન, એક વ્યષ્ટિ વ્યક્તિ, એ પણ વ્યક્તિ નામ અને રૂપ અને ચૈતન્ય. આ બંનેમાં ભેદ શેમાં છે? જેમ હવે તરંગ અને સાગરનું દ્રષ્ટાંત જુઓ એટલે ખ્યાલ આવે. તરંગની અંદર ફોર્મ છે, અને જેવો આકાર નાનો છે માટે એને વેવ કહેવામાં આવે, માટે એને તરંગ કહેવામાં આવે. અને પેલો અફાટ છે સમુદ્ર, માટે એને સમુદ્ર કહેવામાં આવે છે. તો ભેદ શેમાં છે? એક અફાટ છે, મહાન જળરાશિ છે, અને એક અલ્પ જળરાશિ છે. તો અલ્પ અને મહાન એ બેમાં ભેદ છે, બહુ મોટો ભેદ છે, ડાયોગોનલી અપોઝિટ, બોથ આર ડાયોગોનલી અપોઝિટ. ઘણો બધો ભેદ છે બંને વચ્ચે. તરંગ બહુ અલ્પ છે, સમુદ્ર બહુ મહાન છે. નામ પણ જુદું, રૂપ પણ જુદા. નામ અને રૂપની અંદર ભેદ છે, પણ તરંગમાં રહેલું પાણી અને સમુદ્રમાં રહેલું પાણી, એ બંને પાણી કેવા છે? ક્વોલિટી બંનેની સેમ, એક જ છે. બસ એ જ પ્રમાણે વિરાટ જે વિશ્વ કહેવામાં આવે છે તે, એમાં રહેલું ચૈતન્ય અને વિરાટ, એમ વ્યક્તિ અને એમાં રહેલું ચૈતન્ય. ભેદ શેમાં છે? વ્યક્તિ અને વિરાટ, એ બંને વચ્ચે ભેદ છે.
પણ બંનેમાં રહેલા ચૈતન્યમાં બિલકુલ ભેદ નથી. સેમ ક્વોલિટી, સેમ એલિમેન્ટ ઇઝ ધેર. તો અહીંયા એવું કહેવામાં આવ્યું, મહર્ષિજી કહે છે કે ઈશ જીવયોર વેશધી વિદા. ઈશ્વર અને જીવાત્મા એ માત્ર નામ અને આકારનો ભેદ છે. માત્ર નામ અને આકારનો કહીએ એ તમને અધિષ્ઠાન ચૈતન્ય તત્વ જે છે એનું ઐક્ય બતાવવા માટે કહીએ છીએ. જેમ તરંગ અને સાગર એ બંનેમાં શેનો ભેદ છે? નામ અને આકારનો ભેદ છે. પણ બંનેમાં જે જળ તત્વ છે એ સમાન છે, એક છે, અભેદ છે. સમાન છે એટલે અભેદ જ છે, એનાથી જુદું છે જ નહીં. તરંગ પણ સાગરની અંદર જ છે, બંનેમાં એક જ પાણી છે, જળરાશિ એક જ છે. પણ સમુદ્ર અને તરંગમાં નામ અને આકારનો ભેદ છે. બસ એમ જીવાત્મા અને પરમાત્મામાં વેશધી ભિદા, એટલે કે નામ અને રૂપની દ્રષ્ટિ, વેશધી, ધી એટલે બુદ્ધિ, દ્રષ્ટિકોણ, એ દ્રષ્ટિકોણથી બંનેમાં ભેદ છે. કયા કયા ભેદ છે? તો કે એક અલ્પ છે અને એક મહાન છે. એક સમષ્ટિ છે, એક વ્યષ્ટિ છે. એક કારણ છે, એક કાર્ય છે. એક આધાર છે, એક આધેય છે. બંને વચ્ચે ભેદ છે એવા. એક મર્યાદિત છે, એક અમર્યાદિત દેખાય છે. પણ બંનેમાં ભેદ શેના છે? નામ અને રૂપના. એને વેશધી કહ્યું. વેશધી એટલે નામ રૂપના દૃષ્ટિકોણથી ભેદ છે. ઘટાકાશ અને મહાકાશ એ કેવી રીતે ભેદ પડ્યા? ઘડાના દ્રષ્ટિકોણથી ભેદ થાય. એ દ્રષ્ટિકોણને ધી શબ્દથી કહેવામાં આવ્યું છે. અને વેશ એટલે નામરૂપ. તો ઈશ જીવયો વેશધી ભિદા. પણ સત સ્વભાવ તો ચૈતન્ય સત્તા રૂપે વસ્તુ કેવલમ. સ્વભાવતઃ સત એટલે બાય નેચર, જે સત્તત્વ જે છે બાય ઇટ્સ નેચર એટલે તત્વના દૃષ્ટિકોણથી માત્ર અભેદ છે. વસ્તુ કેવલમ, કેવલમ અર્થાત અભેદ છે. કોઈ પણ પ્રકારના ભેદ રહિત છે. જો તરંગમાં ઘણા ભેદ છે, કેટલા ભેદ કહેવાય? તો કે 3 પ્રકારના ભેદ કહેવાય શાસ્ત્રમાં: સજાતીય, સ્વગત અને વિજાતીય ભેદ. તરંગ અને કિનારો વિજાતીય ભેદ. કિનારા પર રેતી છે, તરંગમાં પાણી છે, વિજાતીય ભેદ. તરંગ અને મોજું એમાં એ પણ વિજાતીય ભેદ. પણ એક તરંગ અને બીજું તરંગ, એક નજીક હોય આપણી, એક દૂરનું તરંગ હોય, એ સજાતીય ભેદ થયો. તરંગ અને મોજું વિજાતીય ભેદ થયો. અને તરંગમાં એક નીચેનો ભાગ, એક ઉપરનો ભાગ, એક નીચેનો ભાગ, એ જે લહેર જેવું દેખાય છે એ સ્વગત ભેદ થયા. તરંગમાં ભેદ છે પણ પાણી જુઓ તો કેવલમ, અભેદ તત્વ. એમ સમુદ્રમાં પણ ભેદ છે. સમુદ્રની અંદર પણ સમુદ્ર છે તે પહાડ નથી, ને પહાડ છે સમુદ્ર નથી, વિજાતીય ભેદ છે. સમુદ્રમાં સ્વગત ભેદ પણ છે. મોજાઓ છે, મોજાઓ વગરનો સમુદ્ર છે, પણ પાણી તત્વમાં ભેદ નથી. તો જલ સ્વભાવતઃ વસ્તુ કેવલમ. એમ જીવ ઈશયોર વેશધી વિદા સત સ્વભાવતઃ. સ્વભાવ એટલે બાય નેચર સત તત્વ છે, એ એક જ વસ્તુ છે, વસ્તુ કેવલમ. હવે તમે આજે એક જ સત તત્વ છે એવું સમજો છો. કઈ રીતે સમજો છો? તો એને શાસ્ત્રની પરિભાષામાં ભાગ ત્યાગ લક્ષણા કહેવામાં આવે છે. અને ગઈ વખતે આપણે એ 25મા શ્લોકને ધ્યાનમાં રાખીને એની વાત કરી રહ્યા હતા. વેશહાનતઃ સ્વાત્મદર્શનમ ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ. એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આને સમજવા માટે આ એકચ્યુઅલી શ્લોક નંબર 24 જે છે એ મહાવાક્ય શ્લોક છે. મહાવાક્ય શ્લોક છે એટલે મહાવાક્ય એને કહેવાય કે જે જીવાત્મા અને પરમાત્માને ઐક્યને સમજાવનારું વાક્ય છે, એને મહાવાક્ય કહેવામાં આવે છે. આપણે સત્તત્વ, નામ અને આકાર, વ્યષ્ટિ નામ અને આકાર,
સત્તત્વ, સમષ્ટિ નામ અને આકાર, એમાંથી સત્તત્વનું ઐક્ય જાણવાનો પ્રયત્ન કર્યો તો એ સત્તત્વ રૂપે ઐક્ય જે રહેલું છે એને મહાવાક્યથી સમજ્યા કહેવામાં આવે છે. એ દ્રષ્ટિકોણથી, એ સતના દ્રષ્ટિકોણથી શાસ્ત્રમાં તત્વમ અસી એવું કહેવામાં આવેલું છે. હવે ખાસ સમજજો કે તરંગ અને સાગરની અંદર એકતા માત્ર પાણીની છે. પાણીની દ્રષ્ટિથી એકતા છે, તરંગ અને સાગરની દ્રષ્ટિથી નહીં જોવાનું. એટલે કોઈ તરંગ એમ કે હું સમુદ્ર છું તો ચૂપ બેસ કહેવાય. એ સમુદ્ર હોય, તરંગ કદાપી સમુદ્ર ના કહેવાય. પણ પાણી એ એમ કહેશે કે મારું તત્વ અને સમુદ્રનું તત્વ એક છે. કારણ કે પાણી નથી તો તરંગ નથી, પાણી નથી તો સમુદ્ર પણ નથી. પાણી તરંગને, સમુદ્રને, બંનેને સત્તા આપે છે. એટલે વાસ્તવમાં અસ્તિત્વ કોનું છે? પાણીનું જ. એટલે પાણી જ ખરેખર છે કહેવાય, બાકી તરંગ છે ના કહેવાય. તરંગ તો પાણીના આકારને અપાયેલું નામ છે. એમ સમુદ્ર છે એવું ના કહેવાય, એ તો પાણીના અન્ય આકારને અપાયેલું નામ છે. છે શું? માત્ર જળ તત્વ. બસ એ જ પ્રમાણે ઈશ્વર અને જીવ એ માત્ર નામ અને આકારને અપાયેલું નામ જ માત્ર છે. આકારને અપાયેલું નામ છે. મર્યાદિતતાને જીવ કહેવાયો, સમષ્ટિને ઈશ કહેવાયો. બંને ખાલી અપાયેલા નામ છે, પણ સત તત્વ એ જ ખરેખર વસ્તુ છે. એ વસ્તુ ખાસ સમજવાની. સત તત્વ એ જ વસ્તુ છે. જેમ જળ તત્વ એ જ છે કહેવાય, એમ ચૈતન્ય સત્તા એ જ છે. બાકી આ તો તરંગ અને સમુદ્રની જેમ માત્ર નામ છે. આવું સમજાયું? એનો અર્થ એ કહેવા માંગુ છું કે ઔપાધિક એકતાની વાત શાસ્ત્રમાં કહેલી નથી. હું એમ કહું કે હું ઈશ્વર છું, હું કહી પણ શકું, પણ ત્યારે મારો દ્રષ્ટિકોણ સત્તત્વના દ્રષ્ટિકોણથી હોવું જોઈએ. માત્ર આ શરીર દ્રષ્ટિકોણથી નહીં. શરીર તો મર્યાદિત જ છે બધાનું. દારાસિંહ હોય તો એની મર્યાદિત શક્તિ જ હોય. હા, આપણી જ મર્યાદિત છે એવું નહીં. કોઈ પણ ગિનીઝ બુકમાં નામ લઈ આ કિંગ કોણ, જે કોઈ કિંગ હોય, બધા મર્યાદિત જ છે શરીર દ્રષ્ટિકોણથી. અને ચૈતન્યના દ્રષ્ટિકોણથી બધા મહાન છે. કોઈ મર્યાદિત છે જ નહીં. મહાન તત્વ એક જ છે. એટલે ખાસ આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો કે ઉપાધિ ભેદ છે એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે હું ઈશ્વર છું એવું કહું, પણ એ ચૈતન્યના દ્રષ્ટિકોણથી જ સંભવ છે. અને ચૈતન્યના દ્રષ્ટિકોણથી જરા પણ ભેદ નથી. તરંગમાં રહેલું પાણી હોય કે સમુદ્રનું પાણી હોય, એક જ છે. 0 નો બલ્બ હોય કે 1000 નો બલ્બ હોય, ઇલેક્ટ્રિસિટી સેમ. પણ ઉપાધિ બદલાય એટલે મેનિફેસ્ટેશન બદલાય, વ્યવહાર બદલાય. એ 0 નો બલ્બ છે ને બાથરૂમમાં ચાલે, મારે વાંચવું હોય તો ના ચાલે. અહીંયા મૂક્યો 0 નો બલ્બ તો તમારું મોઢું ના દેખાય, મને વંચાય પણ નહીં. વ્યવહારમાં ભેદ છે. ઇલેક્ટ્રિસિટીમાં ભેદ નથી, બરાબર સમજ. ઇલેક્ટ્રિસિટીમાં ભેદ નથી, પણ વ્યવહાર કરવામાં ભેદ ચોક્કસ છે. એટલે વ્યવહારિક મહત્વ ઉપાધિનું છે. ઉપાધિનું વ્યવહારિક મહત્વ છે. અને ઉપાધિ વ્યવહારમાં જ હોય. ઉપાધિ વ્યવહારમાં જ હોય અને વ્યવહારમાં ઉપાધિનું મહત્વ ચોક્કસ છે. વીંટીનું સોનું, હા, અને હારનું સોનું, સોનું એક જ છે, પણ પૈસા વ્યવહારિક ભેદ. એવું ના કે બંનેમાં તો સોનું જ છે ને, ચાલ આના 10 રૂપિયા તો આના 10 રૂપિયા ના ચાલે. બંનેના પૈસા 10 રૂપિયા તો ના હોય, અને 10,000 તો આના 10,000, એવું ના ચાલે. બંનેમાં પૈસામાં ભેદ પડવાનો. કેમ? કારણ કે સોનું વધારે હોય, પૈસા વધારે આપવા પડે. એલિમેન્ટ ઇઝ સેમ.
એ પ્રમાણે ખાસ ઉપાધિની અંદર જે ભેદ છે એ વ્યવહારિક ભેદ છે, એમ ઈશ્વર અને જીવના વ્યવહારિક ભેદ છે. વ્યવહારની અંદર જીવ અને ઈશ્વરનો ભેદ સ્વીકાર્ય છે. વ્યવહારમાં એકતા નથી કહેલી, પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી એકતા કહેવાય છે. વેદાંત પારમાર્થિક સત્યનું દર્શન કરાવે છે, વ્યવહારિક એકતા કદાપી કહેતું નથી. ઔપાધિક ભેદને વેદાંત સ્વીકારે છે. એટલે ઉપાધિના ભેદ છે. જો તમે પોતાને શરીર કહેતા હો તો હું જો શરીર વગેરેથી યુક્ત જીવાત્મા હોઉં તો ઈશ્વર કર્મફળ દાતા છે. ઈશ્વર નથી, મારે પૂજાની જરૂર નથી, એવું ત્યારે કહેવાય જ્યારે હું ચૈતન્ય રૂપે પોતાને ઓળખું ત્યારે. પણ હું આ 5x5 નું પૂતળું હોઉં અને કહું કે ઈશ્વર નથી, એક થપ્પડ મારશે વિધાતા ત્યારે ખબર પડશે કે ઈશ્વર ક્યાં છે. હા, એટલે આ વસ્તુને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા નહીં સમજનારા વેદાંતિઓ ફેલ જાય છે. એટલે કે વ્યવહારની અંદર એ મુશ્કેલીમાં મુકાય છે, મૂંઝવણ, કન્ફ્યુઝન આવે છે, કોન્ફ્લિક્ટ આવે છે. આ વસ્તુને ખાસ સમજો. તરંગ એ તરંગ જ છે, સમુદ્ર મહાન છે, વિશાળ છે. તરંગ તમે તરંગ પાસે ઉભા હશો તમે ડૂબી નહીં જાઓ, પણ સમુદ્રની અંદર તમારા જેવા હજારો ડૂબી જશે. સુનામી આવી, બધાને ખબર પડી કે સમુદ્ર કોને કહેવાય અને તરંગ કોને કહેવાય. એટલે ઔપાધિક ભેદ છે, તાત્વિક ભેદ નથી. અને તાત્વિક અભેદ દર્શાવનારા વાક્યને મહાવાક્ય કહેવાય. અહીંયા પણ મહર્ષિજીએ તાત્વિક અભેદ કહ્યું છે. સત સ્વભાવતઃ વસ્તુ કેવલમ ઈશ જીવયો ભેષધી વિના. ઉપાધિથી ભેદ છે પણ તત્વના દ્રષ્ટિકોણથી અભેદ છે. હવે આ બંનેને જે સમજવું, એટલે કેવી રીતે સમજવું, તો એને શાસ્ત્રમાં ભાગ ત્યાગ લક્ષણા કહેવામાં આવે છે. જે વસ્તુ સીધે સીધી ના સમજાય એને લક્ષણાએ સમજવી પડે. ડાયરેક્ટ શબ્દોથી ના સમજાય એને ઇનડાયરેક્ટલી સમજવું પડે. આ ઇનડાયરેક્ટલી જે સમજવું એને જ લક્ષણાએ સમજવું કહેવાય. લક્ષણાએ સમજવું એટલે ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટ નહીં. ત્રણ પ્રકારના આવી રીતે આપણે ઇનડાયરેક્ટલી સમજતા હોઈએ છીએ. આપણે ગુજરાતી ભાષામાં ઘણી વાર સાંભળતા, જે આપણે કહેતા હોઈએ કે ભાઈ તો કેમ છે તમારા બધા ઘરમાં મજામાં, તમારો છોકરો મજામાં, જવા દો ને, માથે પડ્યા જ બધા. માથે પડ્યા છે એટલે શું, માથા પર બેઠા? જયારે તમે કોઈને કહો કે માથે પડ્યો છે, એ માથે પડેલો માણસ એટલે કેવો પડેલો કહેવાય? માથામાં તો દેખાતા નથી, કઈ બાળે ન દેખાતા તો માણસ ક્યાં દેખાય? તો માથે પડ્યું એટલે શું પડ્યું? આખા શબ્દને છોડી દેવા પડે. તમે સમજી ગયા ને માથે પડવું એટલે શું? હવે તમે જે એને લિટરલ મિનિંગથી ના સમજાય. માથે પડવું એટલે ખરેખર આમ માથામાં આમ પડ્યું હોય ને, આને માથે પડ્યું, આ તો એમાંથી ના પડ્યું. ધારો કે આમ પડ્યું હોય, આને કહેવાય માથે પડ્યું, બરાબર? આ માથે પડ્યું કે આ વસ્તુ, આને લિટરલી કહેવાય. આ લક્ષણાથી નહીં, આ વાચ્યાર્થ સમજાય, કે જેવું બોલ્યા એવું સમજાય. પણ લક્ષ્યાર્થ એટલે શું? માથે પડ્યા છે એટલે હા અઘરું છે, હવે પડ્યું પાનું નિભાવવાનું છે. હવે એ જે સમજવું ને એને ઇનડાયરેક્ટલી સમજ્યા કહેવાય અને લક્ષણાએ સમજ્યા કહેવાય. પણ આ લક્ષણા એટલે ઇનડાયરેક્ટ મિનિંગ કાઢ્યો, પણ કેવી રીતે કાઢ્યો? તો કે માથે પડેલો આખો શબ્દ બાજુ પર મૂકી દીધો અને એનાથી ત્રાસ થાય છે, એ પ્રકારનો કંટાળો અને ત્રાસ ઉપજાવે એવું પાત્ર છે, એ આપણે લક્ષણાએ ગ્રહણ કર્યો અર્થ. તો આને જહત લક્ષણા કહેવામાં આવે. જહત એટલે છોડી દીધેલું, જહાતી છોડી દીધી. પ્રજહાતી યદા કામાન આવે છે ને, એમાં જહાતી શબ્દ આવે 70 પ્રકારના લક્ષણની અંદર. તો જહાતી, જહત એટલે છોડી દીધે. જહત લક્ષણા એટલે આખું વાક્ય છોડી દઈ અને પછી અર્થગ્રહણ કરવું. કોલેજમાં છોકરા ઉભા હોય, કોણ જાય છે? કે બામ જાય છે. હવે બામ જાય, બામ એટલે ખબર છે ને, માથું દુખતું હોય ત્યારે લગાવતા હોય. હવે એ જાય છે એટલે કોણ જાય છે? પ્રોફેસર.
હવે પ્રોફેસર એ કઈ બામ કહેવાય? નામ બામ છે. બચુભાઈ અમૂલકદાસ મહેતા એવું નામ હશે બામ? ના, એવું નામ નથી. આઈ હોપ કોઈનું નહીં હોય અહીંયા. તો બામ જાય છે એટલે શું કહેવા માંગે છે કે એ જે ભણાવે છે એ માથાના દુખાવા જેવું ભણાવે છે, જેવું કે ઉપદેશરનો ક્લાસ. કોક વાર એવું થાય ઉપરથી જાય ત્યારે. તો હવે જે બામ છે એ લિટરલ મિનિંગ થયું, તો એ વાચ્યાર્થ કહેવાય. એને લિટરલ મિનિંગ ને વાચ્યાર્થ કહેવાય. એને છોડી દેવાનો આખો. પણ ઇનડાયરેક્ટ મિનિંગ લઈએ છે એને લક્ષણાએ અર્થ કર્યો કહેવાય, લક્ષ્યાર્થ કહેવાય. તો લક્ષ્યાર્થ શું કર્યો કે માથાનો દુખાવો થાય એવું ભણાવનારા પ્રોફેસર જાય છે, એને પેલી બામની શીશી સાથે કોઈ સંબંધ નથી. એટલે એ આખું છોડી દેવાનું. આને શું કહેવાય? જહત લક્ષણાએ અર્થઘટન કર્યું કહેવાય. બરાબર. બીજું છે અજહત લક્ષણા. જહત એટલે છોડી દેવાનું, અજહત એટલે છોડવાનું નહીં. જે બોલે એ તો લઈ લેવાનું, ઉપરથી વધારે લેવાનું. એવી રીતે કઈ રીતે થાય? દાખલા તરીકે તમારા ઘરે મને ભિક્ષા માટે બોલાવો, પછી તમે કહો માતાજી થોડુંક લો ને, બસ એક ચમચી, એક ચમચી. હવે એક ચમચી તમે મને આપો, આવડો મોટો ચમચો ભરીને આપી દે. કડછો ભરીને દૂધપાક આપે. એક ચમચી, બસ એક જ ચમચી. આમ કહે એક જ ચમચી આપીને આખો કડછો. એટલે શું કર્યું કહેવાય એને? એક ચમચી તો લો, એટલે એક ચમચી લીધું કહેવાય. અને આપણને ખબર જ હોય કે આ એક ચમચી એટલે કડછો. એ તો જવા દો, ચાલો ને. હવે કોક વાર ભૂખ લાગે તો ખાઈએ નાખીએ, ને તો પછી ડાયજીન લઈ લેવાની, બીજું શું. પણ વખતે બેઠા હોઈએ, આપણને ખબર એ ના હોય, અને આમ સભામાં બેઠા આપણને તો એમ કીધું હોય કે તમે અમારે ત્યાં મહેફિલ છે, માણવા આવજો ને, આજે બહુ સરસ ડાયરો છે, તમને મજા આવે એવો ડાયરો છે. તો માતાજી કે સારો, ચલો આપણે રિલેક્સ. દર વખતે બોલ કરવાનું હોય, અને આપણે કોઈને કહેવાનું હોય. આજે આપણે શ્રોતા બનવાની કેટલી આનંદ આવે, શાંતિ આજે. કારણ કે શ્રોતા બનવું એટલે શાંતિ. કેમ? કારણ કે ઉપર બધું ખાલી રાખીને બેસી જાવ. તમે કઈ પણ સાંભળો કે ના સાંભળો ચાલે, ઊંઘી જાવ તો ચાલે, વચ્ચે ફોનની રિંગ આવે તો ચાલે, પણ વક્તાને ના ચાલે. કારણ કે કોક તો અલર્ટ હોય, અને કાં તો કેટલાક ઊંઘી ગયા જાગી ગયા હોય પાછા, એટલે તારે બીજા ઊંઘતા હોય, બીજા જાગતા. એટલે વક્તાને બરાબર અલર્ટ રહેવું પડે. અને આપણે રિલેક્સ થઈને જયારે શ્રોતા થઈને ગયા હોઈએ, અને બધા ભેગા થયા હોય આખી કોમ્યુનિટીના લોકો, અને પછી કે આજે આપણે ત્યાં માતાજી આવ્યા છે અને હું એમને વિનંતી કરું છું 2 શબ્દ બોલે. હવે મારે શું કરવાનું? આપણે તો ખાઈ પીને ગયા હોઈએ, અને હું તમને ખરેખર કહું, મોટા મોટી સજા કોઈને કરવી હોય ને, ખાધા પછી બોલવાનું કહેવાનું. સાચે કહું, ખાધા પછી જે બોલા આવડાવે ને, મોટા મોટી સજા હોય. એક પ્રોફેસર છે ને, એકવાર એક પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા, ને ખરેખર મને આ પ્રોફેસર જ કહેલી વાત છે. એકવાર મને રોટરીમાંથી આમંત્રણ આવે, મને રાત્રે 9 વાગે પ્રવચન, રાત્રે 9 વાગે પ્રવચન માટે. મેં કહું ભાઈ હું નહીં આવું પ્રવચનમાં, રાત્રે 9 વાગે નહીં કરું. એટલે મને હમણે આ જોક કહ્યો. મને કે છે અમે પ્રાણી સંગ્રહાલયમાં ગયેલા, પછી કે છે ત્યાં આગળ એક વખત એવું થયું કે બાજુનામાંથી જમ્પ મારી અને વાંદરો કૂદીને આમ ડાળી પર જવા ગયો, પણ ડાળી તૂટીને પડી સિંહના પાંજરામાં. એટલે પેલો એકદમ ગભરાઈ ગયો એટલે તો કુદાકુદ કરવા લાગ્યો, કારણ કે એ સાચો વાંદરો નહોતો. તો સિંહ હતો ને એ પણ ગભરાઈ ગયો કે આ વાંદરો આવ્યો. એટલે એ સિંહ હતો ને એ પણ સાચો નહોતો. એટલે પછી પેલો ગભરાય તો કે તું સિંહ થઈને કેમ ગભરાય છે? તો કે હું સિંહ નથી એલા, પણ તું કોણ છું? તો કે હું પણ પ્રોફેસર છું હતો કે છે. તો કે તું કે હું પ્રોફેસર હતો કે? તો કે તમે આપણે બંને અહીં. તો કે મને એટલા માટે કે મને રાત્રે 9 વાગ્યા પછી પ્રવચન કરવાનું કહું, તો મેં કહ્યું એના કરતા આ નોકરી સારી. એટલે પ્રવચન કરવાની નોકરી કરવી રાત્રે એના કરતા પ્રાણી સંગ્રહાલયના સિંહ બનવું સારું.
ટૂંકમાં બે શબ્દ બોલશે એવું કહેવામાં આવે. એટલે શું બોલવાના? બે શબ્દ. હા, હરિઓમ. હરિઓમ બધી શાંતિપાઠમાં જ 50 શબ્દ આવે. એટલે આને કહેવાય અજહત લક્ષણા. એટલે મારે સમજી જવાનું હોય. શું સમજી જવાનું હોય? એક ને બદલે, બે શબ્દ ને બદલે 200 શબ્દ તો મિનિમમ બોલવાના. 2000 ચાલે, પણ બે તો નહીં જ. તો આને કહેવાય અજહત લક્ષણા. હવે આવડી ગયું તમને? આ બહુ મોઘરું ટોપિક છે શાસ્ત્રમાં. હવે ભાગ ત્યાગ લક્ષણા. ભાગ ત્યાગ એટલે શું? ત્યાગ કરવાનો ખરો. પહેલું આપણે જોયું જહતમાં આખું છોડી દેવાનું, બામ છોડી દેવાનું, માથે પડેલું છોડી દેવાનું અને નવો અર્થ લેવાનો. અજહતમાં બે શબ્દો તો ખરા, બીજા 2000 લેવાના, છોડવાનું કઈ નહીં. અને હવે ત્રીજી જે લક્ષણા છે એમાં થોડુંક છોડવાનું, થોડુંક રાખવાનું. એને ભાગ ત્યાગ લક્ષણા કહેવામાં આવે છે, અથવા જહત અજહત લક્ષણા. એટલે ભેગું કરો, સંધિ થાય તો જહત જહલ લક્ષણા, જહલ જહલ લક્ષણા, જહત અજહત. હવે એમાં શું કરવાનું? તો કે તમે અહીંયા પ્રવચનમાં આવ્યા હો અને સડનલી તમે તમે ક્યારે આવ્યા? તમે અમને ઓળખો છો? તો કે હા. હવે કોઈ પોતાના ઘરે આવેલા મહેમાનને લઈને આવ્યા હોય ને ફ્રેન્ડ હોય અને અહીંયા તમે લોકો કે ઓ તમે ક્યારે આવ્યા? તો તમે ક્યાંથી ઓળખો? હવે તો લંગોટિયા દોસ્તાર, અમે તો પહેલા સાથે ભણતા હતા. અરે મહેશ તું તો એવો ને એવો જ દેખાય છે. તો કે રમેશ તું એવો જ દેખાય છે. અરે ના ના કે છે આ વાળ તો થોડા થઈ ગયા. તો કે તો તારા થઈ ગયા. પણ છે કોણ? એ જ રમેશ અને એ જ મહેશ. સોયમ રમેશ સોયમ મહેશ. કોણ? જે પહેલા સ્કૂલમાં હતા, હવે સ્કૂલ નથી રહી, એ જ રમેશ અને એ જ મહેશ અત્યારે છે. પણ રમેશ અને મહેશ એઝ ઇટ ઇઝ, પણ બંનેના વાળ ધોળા થઈ ગયા. સ્કૂલ છૂટી ગઈ, એ કાળ છૂટી ગયો. એ ભૂતકાળ હતો, એ સ્કૂલ જગ્યા જુદી હતી, અત્યારે હોલ છે. એ પેલો ક્લાસરૂમ હતો જ્યાં ધમાલ મસ્તી કરતા હતા, અત્યારે સિરિયસલી ભણાય છે. અધ્યાત્મનું ક્ષેત્ર છે, વિષય બદલાઈ ગયો છે. દેશ અને કાળ બદલાઈ ગયો, પણ વ્યક્તિ એની એ. એટલે દેશ અને કાળને છોડીને આ એ જ રમેશ છે, આ એ જ મહેશ છે. દેશ અને કાળ છોડી દો, વ્યક્તિને લઈ લો તો એ એની એ જ છે. બરાબર? તો આને કહેવાય ભાગ ત્યાગ લક્ષણા. એ જ વસ્તુને અહીંયા ઉપયોગમાં લીધી આપણે કે તરંગ એ જ સાગર છે. તો તરંગ જ સાગર છે કેવી રીતે કહેવાય? નામ રૂપને છોડી દો, ભાગ ત્યાગ, અને પાણી તત્વ સ્વીકારી લો. એટલે એક ભાગનો ત્યાગ અને પાણી તત્વનો સ્વીકાર, એટલે અમુક ભાગનો ત્યાગ અને અમુક ભાગનો સ્વીકાર. એટલે જેમ મેં કહું તો તરંગમાં બે વસ્તુ, સમુદ્રમાં બે વસ્તુ. તરંગમાં નામાકાર અને પાણી, સમુદ્રમાં નામાકાર અને પાણી. નામાકાર ભાગ છોડી દો, પાણી પાણી સ્વીકારી લો. અને ભાગ ત્યાગ લક્ષણાએ તરંગ અને સમુદ્રની એકતાને જાણી એવું કહેવાય. બરાબર? એ જ પ્રમાણે વ્યષ્ટિ નામાકાર, સમષ્ટિ નામાકાર. વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય, સમષ્ટિ ઉપહિત ચૈતન્ય. વ્યષ્ટિ નામાકાર છોડી દો, સમષ્ટિ નામાકાર છોડી દો. બંનેમાં રહેલા ચૈતન્યનું ગ્રહણ કરો તો ચૈતન્યના દ્રષ્ટિકોણથી એકતા છે, અભેદ છે, અને જીવાત્મા પરમાત્માનું ઐક્ય કહેવામાં આવે છે. અને નામ રૂપને છોડી દો, ભાગ ત્યાગ, એક ભાગનો ત્યાગ. પણ સામાન્ય ભાગ છે એનું ગ્રહણ, જે વિરોધી અંશ છે એનો ત્યાગ, અને જે અવિરોધી અંશ છે એનું ઐક્ય જાણવું, એને ભાગ ત્યાગ લક્ષણાએ જીવાત્મા પરમાત્માનું ઐક્ય ગ્રહણ કર્યું કહેવાય.
આને મહાવાક્ય વિચાર કહેવામાં આવે છે. મહર્ષિજી અહીંયા એક શ્લોકમાં મૂકી દીધું. વાક્ય વૃત્તિમાં શંકરાચાર્યજીએ 40 શ્લોક માત્ર આ મહાવાક્યને સમજાવવા માટે કહેલા છે, જેના કેટલાક શ્લોકોનું અવતરણ આપણે 7મા પ્રકરણમાં પંચદશીમાં જોયું. તો વેશહાનતઃ સ્વાત્મદર્શનમ ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ. વેશહાનતઃ, વેશ એટલે નામ રૂપને દૂર કરો, નામ અને રૂપની ઉપાધિને દૂર કરો. તો સ્વાત્મદર્શનમ, આત્મદર્શનમ અર્થાત આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ વગેરે નામ અને આકાર છે એને દૂર કરો. તો શું છે? સ્વ આત્મ. આત્મદર્શનમ અર્થાત આત્માનું જ્ઞાન થશે. અને જે આત્મદર્શન છે એ આત્મા કેવો છે? એ એક જગ્યાએ નથી. તમે આ શરીરને જુઓ છો તો એક જગ્યાએ છે, પણ પંચકોશ વિલક્ષણ આત્માને દ્રષ્ટિકોણથી જોશો તો એ સર્વવ્યાપક છે. તો એ આત્મજ્ઞાન કેવું છે? સર્વવ્યાપક આત્માનું જ્ઞાન છે. તરંગમાં માત્ર રહેલું જળ છે, એ જળના દ્રષ્ટિકોણથી વિચાર કરો તો જળનું અસ્તિત્વ ક્યાં છે? તરંગ તો એક જગ્યાએ કિનારા પર છે, પણ પાણી તત્વ ક્યાં છે? સર્વત્ર રહેલું છે. તરંગની બોર્ડરને છોડીને જુઓ. પાણીને જોવું એટલે તરંગના આકારને છોડી દો અને પાણી તત્વથી વિચાર કરો તો એ પાણી સર્વવ્યાપક છે સમુદ્રની અંદર. બસ એ જ પ્રમાણે આ એક દ્રષ્ટિના નામ અને આકારને છોડી અને વિચાર કરો તો એ ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે. અને એ સર્વવ્યાપક ચૈતન્ય તત્વને ઈશ્વર કહેવામાં આવે છે. એટલે આત્મદર્શનમ ઈશ દર્શનમ, સ્વાત્મદર્શનમ ઈશ દર્શનમ. તો સ્વાત્મરૂપતઃ ઈશ દર્શનમ અર્થાત આ આત્મા જ ઈશ્વર છે એવી રીતે આત્મતત્વનું જ્ઞાન થાય છે. એ અહીંયા 25મા શ્લોકની અંદર કહી દેવામાં આવ્યું. અહીંયા જીવ ઈશ્વર ઐક્યનું દર્શન કરાવવામાં આવ્યું છે. અને આવી રીતે જે ઈશ્વરને જાણવું, એ ચૈતન્ય તત્વ આત્મા એ જ સર્વવ્યાપક છે એવું બધી જ શ્રુતિઓમાં કહેવામાં આવેલું છે. અને એ ચૈતન્ય તત્વ ઈશ્વર તત્વ છે. તો ઈશ્વર સાક્ષાત્કાર એ જ આત્મદર્શન છે, આત્મ સાક્ષાત્કાર છે. આત્મ સાક્ષાત્કાર કો, ઈશ્વર સાક્ષાત્કાર કો, ઈશ્વર દર્શન કો, આત્મદર્શન કો, આત્મજ્ઞાનમ કો, ઈશ્વર જ્ઞાનમ કો. આ 6 માત્ર શબ્દો છે, બધા પર્યાય શબ્દો છે, એક જ અર્થ છે. આત્મજ્ઞાન એ જ આત્મદર્શન. આ આત્માને આ રૂપે જાણવો, ચૈતન્ય રૂપે જાણવો એ જ આત્મજ્ઞાન કે આત્મ સાક્ષાત્કાર કહેવાય છે. બીજું કોઈ આત્મ સાક્ષાત્કાર નથી. આત્મ સાક્ષાત્કાર કોઈ વિશેષ અનુભવ નથી, કોઈ વિશેષ ચમત્કાર, એ કોઈ મિરેકલ નથી, કોઈ મિસ્ટ્રી નથી, કોઈ રહસ્યમય અનુભવ નથી, એ કોઈ વિશેષ વિલક્ષણ અનુભવ નથી. ચૈતન્ય આત્માને હું રૂપે જાણવું, એ ચૈતન્ય હું, એ જ સર્વવ્યાપક સત્તા છે અને એ જ ઈશ્વર કહેવાય છે. એ રીતે ઈશ્વર દર્શન કરવું એને જ આત્મ સાક્ષાત્કાર કહેવાય છે. બીજો કોઈ વસ્તુ નથી. તો ઐક્ય ભાવ અહીંયા કહેવામાં આવ્યો. અને એવા આત્મજ્ઞાની માટે કોઈ જીવ નથી, કોઈ ઈશ્વર નથી, બધું જ. હવે જ્યારે પાણીનું દર્શન કરો, જો તમે સમુદ્રની અંદર પાણીનું દર્શન કરો તો પાણીથી ભિન્ન બીજું કંઈ છે ખરું? પાણીથી જુદો સમુદ્ર છે? પાણીથી જુદું તરંગ છે? ના. એમ ચૈતન્યના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો એના માટે કોઈ ઈશ્વર નથી, એના માટે કોઈ જીવ નથી. એટલે આત્મજ્ઞાની માટે આત્માથી ભિન્ન કોઈ ઈશ્વર નથી, આત્માથી ભિન્ન કોઈ જીવાત્મા નથી, અને માટે એને અદ્વૈત તત્વનું જ્ઞાન કહેવામાં. અદ્વિતીય. પાણી કેવું છે? કહેવાય જળ, તરંગ, સમુદ્ર અને પાણી, 3 કહેવાયું, પણ છે કેટલું? એક. બસ એમ કહેવાય જીવ અને ઈશ્વર અને ચૈતન્ય છે શું? માત્ર એક ચૈતન્ય. એટલે એને એકમ એવ અદ્વિતીય બ્રહ્મ કહેવામાં આવે.
એકમેવા દ્વિતીયમ. જ્યાં સુધી જેમ જળ તત્વને હું જુદું ના સમજાવું ત્યાં સુધી અદ્વિતીય તત્વ છે એવું નહીં સમજાય. પણ આટલી વિચારણાને અંતે તમને જળ અદ્વિતીય જળ માત્ર જ સાગર કે તરંગ રૂપે ઓળખાય છે. બસ એ જ પ્રમાણે એ સમજાઈ જાય છે. એ જ પ્રમાણે એક અદ્વિતીય બ્રહ્મ ચૈતન્ય જ ઈશ્વર કે જીવ રૂપે ઓળખાય છે. બાકી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એ વાત અહીંયા સમજાવવામાં આવી છે. ત્યારબાદ હવે આગળ મહર્ષિજી જણાવે છે એ જોઈએ. બહુ સરસ શ્લોક છે. આત્મ સંસ્થિતિ સ્વાત્મદર્શનમ આત્મ સંસ્થિતિ સ્વાત્મદર્શનમ આત્મનિર્દ્વયાત આત્મનિષ્ઠતા આત્મનિર્દ્વયાત આત્મનિષ્ઠતા આત્મસંસ્થિતિ સ્વાત્મદર્શનમ આત્મનિર્દ્વયાત આત્મનિષ્ઠતા. આત્મસંસ્થિતિ સ્વાત્મદર્શનમ. પૂર્વ જ્યારે મહર્ષિજીએ સ્વાત્મદર્શનમ કહ્યું તો એ સ્વાત્મદર્શનમ 25મા શ્લોકમાં જુઓ. વેશહાનતઃ સ્વાત્મદર્શનમ એટલે કે નામરૂપને છોડી દેવામાં આવે અને નામરૂપનો ત્યાગ કરીને વિચાર કરવામાં આવે તો. હવે નામરૂપનો ત્યાગ એટલે સમજાઈ ગયું કોનો ત્યાગ કરવાનો? હા, એટલે હું એ જ મને સમજાય ખબર હતી કે તરંગ અને સમુદ્રની બધી ખબર પડશે, પણ મારે તમને પાણી તત્વ નથી ભણાવવાનું ભાઈ. એ તો એક્ઝામ્પલ છે. જીવ અને ઈશ્વરનું ઐક્ય જાણવાનું છે. વોટર એલિમેન્ટ તો બધાને ખબર છે, પણ બધાને મુશ્કેલી કેટલી દ્રષ્ટાંત બરાબર યાદ રહી જાય. અહીંયા જયારે એમ કહું વેશહાનતઃ સ્વાત્મદર્શનમ, તો વેશહાનતઃ એટલે નામરૂપનો ત્યાગ. નામરૂપનો ત્યાગ બરાબર સમજો. નામરૂપનો ત્યાગ કરવો એટલે આ પાંચે પાંચ કોષોમાં રહેલી હું બુદ્ધિનો ત્યાગ. કોષનો ત્યાગ ના થાય કે શરીર છોડી દેવાનું છે, રજીસ્ટર બાકી રાખવાનું, સાંભળવાનું, અહીં તો આવવાનું જ તમારે પાછું. આ બધામાં રહેલી હું બુદ્ધિનો ત્યાગ એને કહેવાય નામરૂપનો ત્યાગ. અને એવી હું બુદ્ધિનો ત્યાગ થશે અને અધિષ્ઠાન ચૈતન્ય એ હું છું એ ચૈતન્યમાં હું બુદ્ધિ સ્થિર થશે, એને સ્વાત્મદર્શનમ કહેવામાં આવે છે. આત્મદર્શન કહેવામાં. આત્મદર્શન એટલે શું? હુંનું દર્શન. કયા હુંનું દર્શન? આ તો ખબર જ છે, રોજે મિરરમાં જોઈએ છે. એ હું નહીં, ચૈતન્યરૂપ તત્વ જે છે એનું દર્શન. હવે જયારે સ્વાત્મદર્શન શબ્દ વાપર્યો ત્યારે કોઈકને પ્રશ્ન એ થાય તો પછી આત્મદર્શન કરવાનું છે તો મને આત્માનું દર્શન ક્યારે થશે? તો આત્માનું દર્શન કરવાનું છે જે મંદિરમાં દર્શન કરવા આવવાની ટેવ હોય આપણને, અને આપણે દર વખત દર્શન કરતા હોઈએ. હવે આત્માનું દર્શન કરવાનું છે, અને જો આત્માનું દર્શન કરવાનું હોય તો આત્મા મારાથી જુદો થયો, આત્મા મારા માટે જ્ઞેય થયો, દ્રશ્ય અને હું દ્રષ્ટા. તો શું આત્મા દ્રશ્ય છે? તો શું દ્વૈત છે? તો આત્માનું દર્શન કરવાની વાત કરે છે તો શું દ્વૈત છે? એવી શંકા જાગી શકે છે. તો એના નિરાકરણ માટે
26મા શ્લોકમાં મહર્ષિજી વાત કરે છે. આપણે આવતીકાલે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ